આપણા દેશમાં લગ્ન, પરિવાર અને દાંપત્ય જીવનનું ખૂબ જ મહત્વ હોય છે. જે લોકો સામાન્ય નાગરિકોની જેમ ઇન્ટરવ્યૂ માટે જાય છે, તેના પર સમાજનું નેતૃત્વ કરવાની જવાબદારી હોય છે. તેથી તેને ભારતીય મૂલ્યો, પરંપરાઓ, પ્રતિબદ્ધતાઓ વગેરે વિશે જ્ઞાન હોવું જરૂરી છે. ત્યારે તે દેશને યોગ્ય દિશામાં લઈ જઈ શકાય છે. ભારતીય પરંપરાઓમાં વિવાહનું મહત્વ છે. લગ્ન પતિ પત્નીના મન અને શરીરનું મિલન છે. પતિ પત્ની તન, મન અને ધનથી એક હોય છે. તો મોટા વડીલો કહે છે કે પતિ પત્ની બે શરીર અને એક આત્મા હોય છે. ત્યારે મિત્રો, એક પરિણિત મહિલા પોતાના શરીરનો અધિકાર સ્વેચ્છાએ પતિને આપે છે, પરંતુ તે પોતાના પતિને પોતાના શરીરનો એક ભાગ અડવા પણ દેતી નથી. તે આવું ન કરવા માટે કહે છે, ભલે તે ગમે તેટલો પ્રયાસ કરે, તે ક્યારેય તે અંગને અડવા નહીં દે. યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઇન્ટરવ્યુમાં એવા અજીબોગરીબ સવાલ પૂછવામાં આવે છે. આ પરીક્ષાઓની તૈયારીની પુસ્તકોમાં કદાચ એવું તો ક્યાંય નહીં હોય. તેથી ઉમેદવારોએ સમયાંતરે આપમેળે જવાબ આપવાનો રહેશે. જો સાચો જવાબ ન આપે તો ઇન્ટરવ્યુમાં ફેલ થઈ જશે. તો જવાબ શું છે? શું પ્રતિક્રિયા હશે? ત્યારે ઉમેદવાર ગભરાઈ જાય છે કે ઇન્ટરવ્યુ અને તેનો જવાબ કેવી રીતે મળશે. તેથી ઇન્ટરવ્યુ કોઈ નવાઈની વાત નથી. યુપીએસસી જેવી પરીક્ષાઓ પાસ કરવી અઘરી હોય છે. ઘણા લોકો પ્રિલિમ્સ અને મેન્સ પાસ કરી જાય છે અને અંતમાં ઇન્ટરવ્યુમાં ફેલ થઈ જાય છે, કારણ કે ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવેલા સવાલો અજીબોગરીબ હોય છે. અને જો તમને પણ કોઈ આવો સવાલ પૂછવામાં આવે તો તમે શું કહેશો? હવે આ જવાબની કલ્પના કરો, પોતાના જવાબ કરી તુલના કરો કે હું કેટલો સાચો છું, અને તમારો જવાબ મને કમેન્ટમાં જણાવો. ભારતમાં પતિ પત્ની પતિને શરીરના જે ભાગને અડવાની મંજૂરી નથી આપતી તે છે પોતાના પગ. કોઈ પણ પત્ની પોતાના પતિને ક્યારેય પણ પોતાના પગ અડવાની મંજૂરી નથી આપતી. તે પોતાના પતિને આપવામાં આવતું સન્માન છે. તે ઈચ્છે છે કે તેનો પતિ હંમેશા ઉપર રહે, શ્રેષ્ઠ રહે અને ક્યારેય પણ આવીને પોતાના પગ ના અડે. તેથી પત્ની કોઈ પણ હાલતમાં પગ અડવાની મંજૂરી આપતી નથી, જે આપણા ભારતીય મૂલ્યોના સંસ્કાર છે.